દયા એક એવું પવિત્ર ઝરણું છે જે કોઈ પણ ઉંમરે સુકાતું નથી. ઇંગ્લેન્ડમાં પ્રેક્ટિસ કરતા એક કાઠિયાવાડી તબીબ દંપતીએ બાળ અંધત્વ દૂર કરવા શરૂ કરેલી ઝુંબેશ હવે એક ઐતિહાસિક મુકામ તરફ જઈ રહી છે. ગુજરાતમાં પ્રતિવર્ષ નોંધાતા અંધત્વના 50,000 કેસ સામે સરકારી રાહે બહુ કામગીરી થતી નથી. ત્યારે 70 વર્ષના મહિલા તબીબે પૂરા વિશ્વમાં મદદની ટહેલ સાથે કિલિમાંજારો પર્વત સર કરવાની જાહેરાત કરી છે. ભાનુબહેને આફ્રિકાના 21,000 ફૂટની ઊંચાઈએ આવેલા કિલિમાંજારો શિખરને સર કરવાની તૈયારી કરી છે. જ્યાં પહોંચવા અત્યંત કઠિન ગણાય છે તેવી 54 કિલોમીટરની પદયાત્રા કરવી પડે છે. મૂળ વાંકાનેર અને હાલ ઇંગ્લેન્ડમાં સ્થાયી ડોક્ટર ભાનુબહેન મહેતા આફ્રિકાનો સૌથી ઊંચામાં ઊંચો પહાડ જે તાંજાનિયામાં આવેલો છે તે સર કરશે. તેમાં ચેરિટીમાં જે ભંડોળ ઊભું થશે તે દેવદયા ચેરિટેબલ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિમાં વાપરવામાં આવશે. બાળ અંધત્વ નિવારણ માટે આ સંસ્થા વાંકાનેરમાં બાળકોની આંખોની હોસ્પિટલ ચલાવી રહી છે. તેઓ દ્વારા બાળકોના આંખની તકલીફો માટે નિઃશુલ્ક સેવા, સારવાર તથા દવા અપાય છે. ગુજરાતમાં દર વર્ષે 50,000થી વધારે અંધત્વના નવા કેસ રજીસ્ટર થાય છે, જેથી સમગ્ર વિશ્વમાં ભારત અંધત્વના મુદ્દે બીજા ક્રમમાં આવે છે. જ્યારે વ્યક્તિ કોઈ કામને મિશન રૂપે લે ત્યારે ઉંમરના બંધન નડતા નથી. ભારતમાં બાળ અંધત્વ એ એક વિકરાળ સમસ્યા છે અને આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સરકાર તરફથી જે પણ પ્રયત્નો થઈ રહ્યા હોય એ બેહદ કાચા છે. આવી પરિસ્થિતિમાં ઇંગ્લેન્ડમાં વસતા મૂળ ભારતના અને મૂળ વાંકાનેરના એક તબીબ દંપતી ડોક્ટર ભાનુબેન મહેતા અને રમણીભાઈ મહેતાએ ભેગ લીધો છે. તેઓ વાંકાનેરમાં એક અદ્યતન હોસ્પિટલ સાથે ખૂબ જ ઉમદા પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે. હવે આ પ્રવૃત્તિમાં એક નવો વળાંક આવી રહ્યો છે અને ડોક્ટર ભાનુબેન મહેતા કે જેમની ઉંમર 70 વર્ષની છે, એમની ઉંમર 70 વર્ષની છે અને તેઓ કિલિમાંજારો શિખર કે જે 21,000 ફૂટની ઊંચાઈ ઉપર આવેલું છે તેમને સર કરવા જઈ રહ્યા છે. અને આ સર કરવા પાછળનો તેમનો ઉદ્દેશ છે બાળ અંધત્વને નિવારણ કરવા માટેની જે તેમની પ્રવૃત્તિ છે તેમને વિશ્વવ્યાપી પ્રમાણ મળે અને ઝુંબેશને વેગ મળે. કોઈ યુવાન માણસ પણ કિલિમાંજારોનું નામ પડે તો ડરી જાય. આવી પરિસ્થિતિમાં ભાનુબેન 70 વર્ષની વયે બાળ અંધત્વના નિવારણ માટે કિલિમાંજારો સર કરવા નીકળી રહ્યા છે. ત્યારે અત્યારે આપણી સાથે ભાનુબેન છે, આપણે એમની સાથે વાત કરીએ. ભાનુબેન, આપનું સ્વાગત છે. રમણીભાઈ, આપનું સ્વાગત છે. ભાનુબેન, એ બતાવો કે 70 વર્ષની વયે કિલિમાંજારો શિખર સર કરવાની આપને પ્રેરણા ક્યાંથી મળી અને આ વિચાર આપને કેવી રીતે આવ્યો? વિચારમાં એવી રીતે કે જ્યારે તમે બધા બાળકોને વાંકાનેર હોસ્પિટલમાં જોવો છો તો એને બીજે દિવસે આફ્ટર ઓપરેશન એ લોકોને જોઈએ તો એટલા ખુશ હોય છે અને એના પેરેન્ટ્સ બધા અમને કહે છે કે અમે ભગવાનને પ્રાર્થના કરીએ તમે ખૂબ જીવો અને ખૂબ સરસ કામ કરો. અને મને લાગે છે કે જો આપણું થોડું ઘણું આપણે આટલું મિશન કરીએ અને એનાથી આ બધા બાળકોને અને એની ફેમિલીને ફાયદો થાય તો કરવું જોઈએ. અને જ્યારે તમારું મનોબળ જગવું હોય કે તમે કરશો તો તમે કરી શકશો. ભાનુબેન, 70 વર્ષની વયે અને 21,000 ફૂટની ઊંચાઈ, ક્યારે આપને ડર લાગે છે અથવા તો આપને એવું લાગે છે કે આપણે સર નહીં કરી શકો? જરાય એવું તો જરાય લાગતું જ નથી. કદાચ સ્લો હો બીજાથી પણ હું કોશિશ તો કરી છે, એમાં નો ડાઉટ. ભાનુબેન, ભારતમાં જે રીતે અંધત્વનું બાળકોમાં પ્રમાણ જોવા મળી રહ્યું છે અને આપ કિલિમાંજારો સર કરવા જઈ રહ્યા છો, એમની પાછળનો મુખ્ય ઉદ્દેશ જણાવશો કે આ પ્રવૃત્તિને આપના આ મિશનથી કેવો વેગ મળશે? એક તો જેટલા બાળકો સુધી પહોંચાય ગુજરાત આખામાં એટલું અમે કરી શકશું. બીજું છોકરા બાળકોના એજ્યુકેશન માટે પણ અમે એટલું કરી શકશું. પ્લસ હું ડેન્ટલ સર્જન છું એટલે ઓરલ હેલ્થ માટે પણ અમે ઘણું આગળ વધી શકશું. અને એક બીજો નવો પ્રોજેક્ટ અમે ચાલુ કરવાનો છે જે વિમેન માટે છે કે જેના માટે કોઈને એન્ટીનેટલ ડિપ્રેશન હોય, પોસ્ટનેટલ ડિપ્રેશન હોય, મેનોપોઝ હોય, જે કોઈ સાથે વાત નથી કરી શકતા, તો એ બધાને મદદ કરવા માટે અમે રેગ્યુલર ચેકઅપ એ લોકોને કરાવવા માટે એ નવો અમારો પ્રોજેક્ટ 2015નો છે. પણ પહેલાં અમારો આ પ્રોજેક્ટ કે અમારું આ જે વર્ક થઈ રહ્યું છે તે WHO સાથે રેકગ્નાઇઝ થઈ છે. દેટ ઇઝ ધ મેઇન એમ. અને દેન વી કેન ગેટ મોર ફંડ ફ્રોમ WHO. અને આપણું એકચ્યુઅલી સ્ટાન્ડર્ડ એટલું સારું છે કે ઇવન ઇન ઇંગ્લેન્ડ અત્યારે તમે જુઓ તો એના કરતાં 5 હોસ્પિટલ સરસ છે.
ભાનુબેન, આપની સાથે આપના પતિ રમણીકભાઈનો પણ ખૂબ સહયોગ મળી રહ્યો છે આ પ્રવૃત્તિમાં, અને જે રીતે ગુજરાતના રિમોટ એરિયા વાંકાનેરમાં બાળકો માટેની આ પ્રવૃત્તિ થઈ રહી છે એ વિશે રમણીકભાઈ આપ જણાવશો કે બાળ અંધત્વની સમસ્યા અને તેના નિવારણ માટે આપના તરફથી જે પ્રયત્નો થઈ રહ્યા છે એમાં બાળકોને શું લાભ મળી શકે? અત્યારે આપણા ગુજરાતમાં અથવા આખા ઇન્ડિયામાં સૌથી મોટામાં મોટો પ્રોબ્લેમ કે ચાઇલ્ડહુડ બ્લાઇન્ડનેસ જે છે એ સેકન્ડ ઇન ધ વર્લ્ડ વી આર, અને 90% મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે 90% આ પ્રિવેન્ટેબલ. માત્ર એ લોકોનું રેગ્યુલર ચેકઅપ કરીને સિમ્પલ ટ્રીટમેન્ટથી આ બાળ અંધાપો બચી શકે. તો અમારું મિશન એ છે કે પ્રિવેન્શન ઓફ ચાઇલ્ડહુડ બ્લાઇન્ડનેસ. એટલા માટે થઈને અમે આખા ગુજરાત માટે આખા પ્રોજેક્ટ માટે થઈને 15 મોબાઈલ યુનિટ જુદા જુદા ગામોમાં રહેશે, અને દરેક સવારના એ સ્કૂલમાં સ્ક્રીનિંગ કરે, બાળકોનું નોર્મલ બાળકોનું સ્ક્રીનિંગ કરે, અને એને ત્યાંથી જેને જરૂર હોય એ લોકોને આપણી હોસ્પિટલમાં, બેઝ હોસ્પિટલમાં આવે, અને જેને સર્જરીની જરૂર હોય એ લોકો એ બાળકોને આપણે વાંકાનેર અથવા તો બરોડામાં વડુવાળા હાઈ હોસ્પિટલમાં આપણે ઓપરેશન ફ્રી કરાવે. આ બાળકો માટે થઈને ખાસ બસ એ છે કે બહુ ગરીબ લોકોમાં આ બહુ મોટો પ્રશ્ન હોય છે, કારણ કે બાળકોના ઓપરેશનનો ખર્ચો મિનિમમ 15,000 થી 20,000 રૂપિયા થાય છે. આ પેરેન્ટ્સ એફોર્ડ ન કરી શકે. એટલા માટે થઈને મેઇન પ્રોજેક્ટ આપણે લીધો છે, અને આપણે ત્યાં 100% ફ્રી હાઈ ક્વોલિટી મેડિકલ એન્ડ સર્જિકલ આઈ કેર આપણે આપીએ છીએ. મા બાપને, ગરીબ માણસોને રહેવાનો, ખાવાનો પણ ખર્ચો થાય, પણ આપણે ખાવા પીવાનો પણ ખર્ચો આપીએ છીએ. અને આપણી પાસે કનેક્શન LV પ્રસાદ હૈદરાબાદ છે. જે લોકોને જરૂર પડે બહુ થોડાને, તો આપણે એને હૈદરાબાદ પણ 100% ફ્રી આપણા જ ખર્ચે મોકલાવીએ છીએ અને કરીએ છીએ. અને આપણને મોટામાં મોટો પ્રોબ્લેમ અત્યારે કન્સર્ન હોય કે આપણે આઈડેન્ટિફાઈ કર્યા હોય બાળકોને જેને હોસ્પિટલમાં આવવાની જરૂર છે, એ લોકો હોસ્પિટલ લગી નથી પહોંચતા. એની પાછળ 2-3 કારણો છે. એક તો સૌથી મોટું કારણ ગરીબાઈ, કે હોસ્પિટલ લગી ન જઈ શકે, મા બાપને 2 દિવસે કામ કરે તો જ સાંજના રોટલા મળે. અને બીજું કામ છે, મા બાપને હજી ખ્યાલ નથી કે ઓપરેશનથી સારું થઈ શકે. અને એથી પણ એક વિશેષ બીજો અમને હમણાં પ્રશ્ન બહુ જ નડે છે કે આપણા ગામમાં સાધુ સંતો ઘણી વખત એવી સલાહ આપે છે અમુક લોકો કે 6 મહિના હનુમાનજીને તેલ ચડાવો તો મટી જશે, ભગવાનની કૃપા હોય તો થાય, આપણા બાળક માટે ઓપરેશન કરી ન શકાય, બાળક મરી જશે. આ ખોટી જે સલાહ આપે છે એ અમને બહુ જ નડે છે. અને એના માટે થઈને ખાસ મીડિયાને અમે રિક્વેસ્ટ કરી છે કે અમને હેલ્પ કરો. ડોનેશન હું કોઈ પાસે માગતો જ નથી, પણ હું એટલું જ કહું છું કે મને હેલ્પ કરો. તમારી યુટ્યુબ હોય, વેબસાઇટ હોય, બધા લોકોની પર્સનલ ફેસબુક હોય, એમાં આ મેસેજ મોકલો કે હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ 100% ફ્રી મળે છે, અને સારી ક્વોલિટી, હાઈ ક્વોલિટીની ગેરંટી. અત્યાર લગીમાં આપણે 507 ઓપરેશન નાના બાળકોમાં 507 ઓપરેશન કર્યું, બાકી એક પણ પેશન્ટની, એક પણ પેરેન્ટની કોઈ પણ કમ્પ્લેન કોઈ દિવસ આવી નથી. એટલે આમાં મને ખાસ ટેલિવિઝન મીડિયા, ન્યૂઝપેપર, એ લોકોની મને ખાસ જરૂર છે કે જે ગામડામાં, વિલેજમાં, સ્કૂલોમાં, ગરીબ લોકોમાં તમે લોકો જ મેસેજ પહોંચાડી શકો કે ભાઈ તમે હોસ્પિટલ લગી જાઓ, તમને કોઈ પણ ખર્ચો નહીં થાય, અને સારી ટ્રીટમેન્ટની 100% ગેરંટી એ અમે દેવદયા ચેરિટેબલ ટ્રસ્ટ આપીએ છીએ. રમણીકભાઈ અને ભાનુબેન, આપનો ખૂબ ખૂબ આભાર. સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે કે ટ્રસ્ટ દ્વારા દાનની અપીલ કરવામાં આવતી હોય છે, પૈસા માંગવામાં આવતા હોય છે. અહીંયા વાત જરા ઉલટી છે. રમણીકભાઈ અને ભાનુબેન સમાજ પાસેથી દર્દીઓ માંગી રહ્યા છે કે તમે અમારી વધુને વધુ સેવા લો, એક પણ પૈસાના ખર્ચ વગર. બહાદુર શાહ જફરે એવું કહેલું કે એ મેરે પ્યારે વતન. ઇંગ્લેન્ડમાં વસતા વાંકાનેરના તબીબ દંપતી પણ પોતાના વતન પ્રત્યેનો પ્રેમ સેવા થકી પરત આપી રહ્યા છે. રમણીકભાઈ અને ભાનુબેન જેવા દંપતી 70 વર્ષની વયે પણ એક યુવાનને શરમાવે તે રીતે પોતાના વતનના લોકોની સેવા કરી રહ્યા છે. તે બેહદ સરાહનીય છે. કેમેરામેન જિગ્નેશ જાની સાથે જયેશ ઠકરાર, GSTV, રાજકોટ.